નગરપાલિકાથી કંટાળી હવે એક વેપારી હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। મિલકત ટ્રાન્સફર માટે કરેલી અરજી અંગે પાલિકા મનમાની ચલાવતી હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં ગુહાર લગાવતા પાલનપુર પાલિકા ચર્ચામાં આવી છે। આમ તો નીતિ નિયમ સાથે નિયત ફી ભર્યા બાદ પાલિકા દ્વારા મિલકત ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે અને જેના થકી પાલિકામાં આર્થિક આવક પણ થતી હોય છે। જો કે આ મુદ્દામાં પાલિકામાં ફી ભરવા છતાં મિલકત ટ્રાન્સફર ન કરી વેપારીને પાલિકાના ધક્કા ખવડાવી હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે। વેપારી અતુલભાઈ ગુપ્તાની પાલનપુર આબુ હાઈવે ઉપર દુકાન આવેલી છે, જેના નામ ટ્રાન્સફર કરવા બાબતે પાલિકાની ઘરવેરા શાખામાં દસ્તાવેજની રકમના 2% પ્રમાણે ચેકથી રકમ ભરવામાં આવી હતી, જે બાદ પણ પાલિકા દ્વારા મિલકત ટ્રાન્સફર કરવા અંગે નવા નીતિનિયમ બનાવીને હેરાન કરવામાં આવતા હોવાના વેપારીએ આક્ષેપ કર્યા છે। જો કે હાઈકોર્ટમાં અરજી કરી પાલિકા સામે સવાલ ઉઠાવનાર વેપારીએ પાલનપુર પાલિકાના ભ્રષ્ટાચારને આતંકરૂપ ગણાવી ગંભીર આક્ષેપ કર્યા છે। જો કે હવે પાલિકા સામે હાઈકોર્ટમાં જનાર વેપારી માટે હાઈકોર્ટ કેવો નિર્ણય લે છે અને પાલિકા ચીફ ઓફિસરની મુશ્કેલીઓ વધશે કે કેમ તે જોવું રહ્યું છે। ઘટના એવી છે કે અમે એક હાઈવે પર 3 દુકાનો ખરીદી હતી કોમર્શિયલ, અને એ કોમર્શિયલ દુકાનો ટ્રાન્સફર કરવા માટે નગરપાલિકાને 27/12/2023 રોજ અમે અરજી કરેલી। એ સંદર્ભે અમને અરજી અમારી પ્રોપર મિલકત ટ્રાન્સફર ન કરેલ, કોઈ જવાબ પણ ના આપેલ। અંતે 2 મહિના પછી મારે આરટીઆઈ એક્ટમાં જવું પડ્યું કે ભાઈ આ નગરપાલિકાના ટ્રાન્સફરના નિયમો શું છે। પછી મને એક નગરપાલિકા આરટીઆઈ અધિકારીનો જવાબ આપ્યો। પહેલાં તો એમને એવું કીધું કે દરેક પ્રોપર્ટીનો નિકાલ અમે 2-3 દિવસમાં તરત કરી દઈએ છીએ। એ તો ખોટી જવાબ એ આપે। પછી બીજું કે આવી જ પ્રોપર્ટી અમે આ જ મિલકતની અમે અગાઉ 8 થી 10 પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવી છે, એ સર્વે નંબરની, એ જ કિંમતની અને એ જ વેલ્યુશનવાળી એ એમને ટ્રાન્સફર કરી છે। પછી અંતે એમને એવું કહ્યું કે અમને ઠરાવના આધારે મેં નગરપાલિકામાં 2,68,000નો કિંમત જોતા મેં ચેક એમને મોકલી આપ્યો। એ ચેક એમને બેંકે નગરપાલિકા સ્વીકારી લીધો, છતાં પણ મને કોઈ જવાબ ના આપ્યો। સાહેબ તમે એનો નિકાલ કરો, મને જે હોય તમે કહો। તો કે અમારી સિસ્ટમ કે અલગ નિયમ છે અમારા બધા નગરપાલિકા। સાહેબ મને કહો, મને પરિપત્ર આપવાનો, પણ મને પરિપત્ર મને ના આપ્યો। અંતે પછી એમને અલગ અલગ કરતા એટલે મેં માટે જિલ્લા રજિસ્ટર બનાસકાંઠાથી મેં અમે લેટર લાવ્યો, રિપોર્ટ લેટર। એમાં ચોખ્ખું લખ્યું છે એમને રજિસ્ટરવાળાએ કે ભાઈ કે આ જે તમારી પ્રોપર્ટી જે મિલકતવાળી છે એના 4.90% ભરવાના થાય છે, 4.9%, અને બીજી સ્ટેમ્પ ડ્યુટી જે છે ને એ 3.5% થાય છે। એમ મળીને એની સ્ટેમ્પ ડ્યુટી ગણાય છે એના અંદર। મેં સાહેબને સમજાયા, અમને મળ્યા, સાહેબ આ બધું છે, આ રકમ ખોટું થાય છે, પણ સીઓ માન્યા નહીં। પછી અંતે મારે આ બધી બાબતો મારે હાઈકોર્ટમાં જવું પડ્યું। પછી હાઈકોર્ટ મારી એ જ કે મારી જે પ્રોપર્ટીની જે ટ્રાન્સફર કરવા આપી છે, તમામ આધાર પુરાવા, ઠરાવો, ચેક અને આ સર્વે નંબરની, આ જ મિલકતની, આ જ કિંમતની એ પ્રોપર્ટી અગાઉ નગરપાલિકા ટ્રાન્સફર કરી છે। પછી તો અમારી મિલકતમાં રૂકાવટ શા માટે, એનું કારણ શું? મને એવું લાગે છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બહુ છે। આ ભ્રષ્ટાચાર એટલી હદે પહોંચી ગયો છે કે જે આતંકવાદ સ્વરૂપે સાબિત થાય છે, એટલો ભ્રષ્ટાચાર પાલનપુર નગરપાલિકામાં છે। બાબતે અરજદાર છે એ ખોટું છે, કારણ કે અરજદારને સ્ટેમ્પ ડ્યુટી સાથેના પૈસા ભરવા નથી। પોતાની જે કિંમત થાય છે એ 2 કરોડ રૂપિયાની કિંમત થાય છે, તો એમાં નગરપાલિકાને નાણાકીય નુકસાન જાય છે। માટે એની જે દસ્તાવેજની કિંમત છે એની સાથે સ્ટેમ્પ ડ્યુટીની કિંમત પણ ગણી જ લેવાની હોય, અને સાથે અમે આકારણી કરી અને એને 1% કે 2% જે પૈસા ભરવાના છે દસ્તાવેજની કિંમતના સામે એ ભરવાનું અમે જણાવ્યું છે। બાકી હાઈકોર્ટમાં ગયા છે તો અમે હાઈકોર્ટમાં લડી લઈશું, અને એ જે છે એ ટેકનિકલી ખોટા છે।